ભાભી ભાભી હે ભગવાન શું છે? મારું પર્સ ક્યાં છે? હે પર્સ મારું મેં ભૂલમાં કઈ મૂકી દીધું છે, હવે મળતું નથી. ભાઈ એક વાત કહું, લગ્ન થઈ ગયા છે તમારા તો મને શું ચિંતા કરો બધા કામ? ભાભી લગ્ન થઈ ગયા છે એનો મતલબ એ થોડી છે કે હેતલ બધું ગોતી દે મને. અરે હેતલને છે ને આ બધું કઈ મળે એમ જ નથી. એને આપણે કંઈક કહીએ ને તો એ ગોતવા પાછી છે ને સવારની સાંજ પાડી દે. એટલે મને ખબર છે કે ઘરમાં તમને જ ખબર હોય બધી વસ્તુઓ ક્યાંથી ક્યાં પડી હોય. તમે મને 5 મિનિટમાં ગોતીને આપશો. હે ભગવાન, હું નહીં ગોતી આપું. બરાબર, અત્યાર સુધી તમારું બહુ ધ્યાન રાખ્યું. જ્યાં સુધી લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી આગળ પાછળ ફરતી હતી. આવું કરશો? હવે મને છોડો, તમારી પત્નીને કામ ચીંધો, બોલાવો એને. આવું કરશો તમારે? તમે છે ઇમોશનલ બ્લેકમેલ ન કરો મને. ઇમોશનલ બ્લેકમેલ નથી કરતો, પણ ભાભી હું એવું કહેવા માંગુ છું કે જુઓ, મને ખબર છે ત્યાં સુધી તમે મારી હરેક વસ્તુ લગ્ન પહેલા પણ સાચવીને મૂકી હતી, સાચવીને મને આપતા હતા. અને અત્યારે પણ મને ખબર છે લગ્ન થઈ ગયા એટલે જરૂરી થોડી છે કે મારે બધી મારી વસ્તુઓ પત્ની પાસે જ માંગવી જોઈએ. તમે ભાભી છો તો તમે ના આપી શકો? સારું, શું ખોવાઈ ગયું છે? પર્સ, મારું પર્સ હું જ્યારે કાલે આપ્યો ને ત્યારે મેં કંઈ મૂક્યું હતું. પહેલા તો મને એ કહો કે વોલેટને અહીંયા કોણ મૂકે? ભૂલમાં બધું એક મોજું આમ ઘા કરતો હોય તો તારવાર વોલેટ પણ ઘા થઈ ગયું હોય. છેલ્લી વાર, હવે નહીં શોધી આપો. થેન્ક યુ પ્યારા ભાભી. છોડો મને. આઉચ. શું હતું આ બધું? શું કરો છો તમે પર્સ અહીંયા? મળી ગયું તમારું પર્સ. જો ને આ તારો પતિ છે ને એને કાંઈ દેખાતું નથી. અને મને શું કીધું ખબર છે કે મારી પત્ની આંધળી છે, એને કાંઈ મળતું નથી. પણ બધું મને દેખાય છે ને, વસ્તુ અને આડાવડા સંબંધો બધું જ દેખાય છે મને. કહેવા શું માંગે છે? એટલે જ એમ જ કે તમારી બધી વસ્તુઓનું ધ્યાન તમારી પત્ની રાખે છે તો શું કામ મને કામ ચીંધો છો? એમ જ ને? ના ના, એ જે સમજી ગયા છે ને એ જ કહેવા માંગુ છું. તમને જો તમને આટલા બધા જ મીરા ભાભી ગમતા હતા ને તો તમારે એની હારે જ લગ્ન કરી લેવાય. હેતલ મૂકી હમણાં એક. શું બોલે છે એનું ભાન છે તને? સાચું જ બોલું છું. પર્સ રૂમમાં મૂકીને અહીંયા પર્સ ગોતવાનું બહાનું ગોતતા હતા ને તમે? એક બાનું મિનિટ, એક કોઈ નહોતું મિનિટ. ગોતતું. શું બોલી તું? શું બોલી હેતલ તું? તમે જે સાંભળ્યું ને એ જ ભાભી. જો તું જે વિચારી રહી છે ને એવું કાંઈ નથી. હું છેલ્લા ઘણા સમયથી જોવા જ છું આમને. ભાઈ તું શું જોતી? બુદ્ધિ જેવું છે તારામાં? તમારામાં છે? તને આજે પર્સ મળી તે જ છુપાવ્યું હશે. મારું પર્સ રૂમમાં કેવી રીતના આવ્યું? મેં જોયું ત્યારે તો નહોતું આદિત્ય મળ્યું. સરખી રીતે જો ને તો ખબર પડે. આ આડાવડી નજર નાખો ને તો ન દેખાય ક્યાંય. એક વાત સાંભળી લો, આજ પછી તમારા કોઈ કામ હું નહીં કરું. ભાભી અને મહેરબાની કરીને મને બોલાવતા પણ નહીં. સોરી જો હા ઊંધું સમજી રહી છે ને આને એ મારો પ્રશ્ન નથી, તમારા ભાઈ નથી એટલે એનો મતલબ એવો નથી કે ગમે તે બોલો. સમજાવી દેજો. મારી જિંદગી બગાડવાની શું જરૂર છે તમારે? હવે તારી જિંદગીની ક્યાં કરે તું? તે ભાભીને આવું કીધું તને ભાન પડે છે કે એના ઉપર શું વીતતી હશે? હા તો હું શું હતી જ વાત? ને ઘરમાં. મને અરે કેવું તું ને તમારે. તને શું કે તને 5 વસ્તુ કહી એમાંથી એક વસ્તુ પણ તું ક્યારે કરતી નથી સમયસર અને મને કહે છે કીધું તમે એકવારે. અરે કેટલી વાર એ પહેલા કહ્યું છે તને મળી છે કોઈ દિવસ અત્યારે વસ્તુઓ? કીધું તમે. અત્યારે તને કેવું જરૂરી હતું? હા જરૂરી હતું. આવી મોટી તે પોતાથી કઈ કામ તો થતું નથી અને ભાભીને ચિંતુ છે તો ઊંધી જગ્યાએ લઈ જશો અમારા સંબંધને. બધી ખબર પડે છે મને. ગાંડી નથી. હવે બીજી વાર ક્યારે તું ભાભી સામે આવી વાત ન કરતી. કરીશ અને ચાલ. બોલીશ. તમે તમારી લિમિટમાં રહેશો ને તો નહીં બોલીશ. તું શું લિમિટ શીખવાડી જા તારું કામ કર. આપણે અહીંયા એટલે હવે બાના બતાવશું. મીના કુમારી, રડાઈ ગયું? તકલીફો બધી થઈ ગઈ? હા કે પછી આંસુ પાડવાના બાકી છે? તો ચાલુ કરી દો. ચલો રડવા માંડો. મમ્મીજી, તમને કાંઈ વાતની ખબર નથી ને એટલે આવું બોલો છો. હવે એ વાતની ખબર વાળી કામ ન કરવાના છે ને 17 બહાના ન કાઢીશ, બરાબર? ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે. મારો દીકરો ગયો ને, હવે આ ઘરની સેવા જ કરવાની છે. બીજા કોઈ તો જીવનમાં રસ રહ્યા નથી. આ એક રસ છે એ તો કરો, બરાબર? ક્યારની કહીને આવી હતી કે ચા બનાવવાની છે. કેમ ચા ન બની હજુ? મમ્મીજી, હેતલ મારા વિશે કેવું કેવું બોલે છે. તમે સાંભળો છો તો? બોલતી હશે, શું બરાબર બોલતી હશે. શું બરાબર બોલતી હશે મમ્મીજી? એમાં શું એક મારા અને આદિત્યભાઈના સંબંધો વિશે ગમે તેમ બોલે છે.
તમે એને કંઈ કહેતા પણ નથી ક્યારે. ઓહોહોહોહો. આદિત્યભાઈના અને તમારા સંબંધો વિશે એટલે હવે આ ધંધા પણ ચાલુ કરી દીધા. શું બોલો છો મમ્મીજી તમે? બરાબર બોલું છું. તમારે તો મારો પક્ષ લેવો જોઈએ. કઈ બાબતમાં? એ જ દીકરો તમારા- ખાઈ જાય એ બાબતમાં, કે મારા નાના દીકરા પર નજર બગાડે છે એ બાબતમાં, કે પછી અમારા બધાનું જીવવાનું હરામ કર્યું છે એ બાબતમાં? તમે સમજી નથી રહ્યા ના, ના, મમ્મીજી. અમને ક્યાં સમજ છે? સમજ તો બધી તમને છે. તમે જ સમજુ માણસ છો આ દુનિયામાં. તમારા જેવું સમજુ કોઈ છે જ નહીં. એક વાત કહું, ખરેખર મારો દીકરો ગયો પછી તમે તો જાણે કંઈ ફરક જ નથી પડતો. જલસે જલસા જ છે. આ ઘરમાં બેઠા બેઠા તમને ખાવું મજા આવે છે. આમ પણ મારો નાનો દીકરો રહ્યો થોડો મજા કે ભાભી પર દયા ભાવના પણ બહુ છે. હા, લાગણી બહુ છે. લાગણીને બીજા રસ્તે ન લઈ જતા. મમ્મીજી, બે હાથ જોડીને કહું છું કે આવું બધું ન બોલ. હેતલ મારા વિશે ગમે તેમ બોલે છે, તમારે એને રોકવી જોઈએ. હા, જ્યારથી આ ઘરમાં આવીશું ત્યારથી જોઉં છું. મમ્મીજી, પહેલાં તો તમને કાંઈ વાંધો નહોતો. પહેલાં તો તમે મને એમ કહેતા હતા કે તું મારા ઘરની લક્ષ્મી છે, અને હવે તમે આ બધું. પહેલાં લાગતી હતી લક્ષ્મી, હવે નથી લાગતી. હવે મને ખબર પડી ગઈ છે કે તું લક્ષ્મી નથી. તું કુલક્ષણી છે. નપાવટ છે. તમારી બર્થડેના દિવસે ગિફ્ટ લેવા મારા દીકરાને મોકલ્યો જ ન હોત ને તો એનો એક્સિડન્ટ ન થયો હોત. જીત કરી ન હોત ને તો આજે મારો દીકરો જીવતો હોત અને અહીંયા અમારી વચ્ચે હાજર હોત. મમ્મીજી, ગિફ્ટ લેવા મેં નહોતા મોકલે. એમણે મને કીધું હતું કે સરપ્રાઈઝ છે મારા માટે, એટલે એ ગયા હતા. વાહ, સરસ. હવે એ તો જતો રહ્યો, એની સાથે આ વાત પણ જતી રહી. હા, ગિફ્ટ, તારું ગિફ્ટ મારા દીકરાએ આખી જિંદગી માટે અમને આપી દીધું કે આ દુનિયામાં રહ્યો જ નહીં. હા, જવાન જોત દીકરો, પરણેલો દીકરો આ દુનિયામાંથી વયો ગયો. એનું માનું છું. દુઃખ શું હોય એ તો અમારા જેવા વ્યક્તિ જાણે ને. જાણું છું તે મમ્મી. શું ગુમાવ્યું? હે, મેં તો 25 વર્ષનો કરેલો છોકરો ગુમાવ્યો. એટલે એટલે હા, એટલે તમારો દીકરો મારો કાંઈ નહોતો મમ્મીજી, પતિ હતો એ મારો. તને શું ફરક પડે? 2-5 વર્ષના સંબંધમાં શું ફરક પડે? કાંઈ ફરક ના પડે. ફરક તો અમારા જીવાને પડે, જેને 25 વર્ષ સુધી છોકરાનું જતન કર્યું હોય, એને મોટો કર્યો હોય અને પછી એકી ઝટકે દીકરો નથી. મને તો આજે ખબર પડી મમ્મીજી કે કેટલી લાગણી છે ને એ કેટલા વર્ષો થયા એના પર નક્કી થાય. ના ના ના, વર્ષો પર નહીં, વર્ષો પર નહીં. એક વસ્તુ યાદ રાખજો, સંબંધ ક્યાં કેટલો મહત્વનો છે ને અને કયા સંબંધમાં કેટલી લાગણી છે ને એના પર નક્કી થાય. સમજે? તો તમારું કહેવાનું એવું છે કે મને કોઈ લાગણી નહોતી એમના પ્રત્યે? લાગણી હોત તો આજે અમારા આ દિવસ હોત. તમારી લાગણીની તો હું જવા દો, કંઈ કહેવું નથી. આસુડા પાડી અને મારા ઘરની અંદર ખોટી મનહુસિયત ન ફેલાવો ને તો વધારે સારું. સમજ્યા? રોજ રોજ નવા નાટક ને રોજ રોજ નવા ત્રાગા કરવાનું બંધ કરી દો. અને રહી વાત હેતલવો, તો કદાચ ક્યાંક કોઈ જગ્યાએ એવું જોયું હશે જે શંકાને સ્થાન આપે છે. સમજી ગયા? ચા બનાવો, તમારા સસરા ચાની રાહ જોઈને બેઠા છે. હવે ચાને કેટલી વાર છે? હાલ આવતી હતી જ. તમારી વહુ મીરા બનાવે ત્યારે આવે ને. હા, મીના કુમારી બનીને બેઠી હતી બેન. એને ક્યાં કંઈ કરવું જ છે? બસ ખાલી બેઠા બેઠા આહુડા પાડવા છે. પીઓ પીઓ ચા પીઓ ને તે ઠંડી થઈ જાય. અને કેટલી વાર લાગે? 4 વાર બૂમ પાડો ત્યારે ચા આવે છે. આ હું ચા છે અને ચા કહેવાય? મહેનત બનાવી એટલે મને ન ખબર હોય કાને ચા કહેવાય કે ન કહેવાય. મારે નથી બે, કોણે બનાવી? કીધું તો ખરું, ઓલીએ બનાવી, મીરાએ. ચા બનાવતા નથી આવડતું એને, છે ને ઘરમાંથી તપતબાઈને કાઢો ને. મારે તો એ જ કરવું છે. મને તો દીઠી નથી ગમતી. સવારથી એનું મોઢું જોવે ને કાળ મૂકીનું, ત્યાં આપણો દિવસ બગડી જાય છે. આખો દી બગડે વિધવાના મોઢા જોઈએ તો. પણ કરીએ હું, જવા માનતી નથી ને. જતી રહેતો તો સારું, ધક્કા મારીને કાઢી મૂકું. હું તો મારે રાખવી જ નથી એને આપણા ઘરમાં. અરે તારામાં એટલી ખામી કે એ ન જાય
એટલો બધો ત્રાસ આપ એટલો બધો ત્રાસ આપ ને કે તમારા ત્રાસથી કંટાળીને એમ થઈ જવું જોઈએ ને કે નહીં આની કરતાં હું રસ્તામાં ભીખ માગી બાકી આ ઘરમાં નથી રહેવું. એમ મારી વાત ન કરો, તમારા દીકરાને સમજાવો. હા, એને બહુ ભાભી વાલી છે અને એને દિયર, લાડકો દિયર. અને અટાણે જે ચાલી રહ્યું છે ને ઘરમાં કંઈક ને કંઈક ખીચડી રંધાઈ રહી છે અને એ પણ ઊંધા પાયે. કેમ હું થયું હું આ ખીચડીની ને કાંઈક રંધાઈ ગયું છે ને એની વાત કરે છે તું? જે થઈ રહ્યું છે એ કહી રહી છું. કંઈક થઈ રહ્યું છે અને એ પણ ઊંધું. આ તમને કહી દઉં, તમે માનો કે ન માનો. કહેવા શું માગે છે પણ એમ? જો હું તમને કંઈ કહીશ ને તો તમે પાછા મારી ઉપર આવશો, આમ છે ને તેમ છે. પણ મને એવું લાગી રહ્યું છે કે હેતલ વહુના અને એના સંબંધ છે ને હવે બગડશે, હવે નક્કી બગડશે. હેતલ વહુના આદિના સંબંધ બગડશે એમ? હા, ભંગાણ પડશે. એ લોકોના સંબંધ ચાલવાના જ નથી. આ લખી રાખજો, કારણ કે વચ્ચે આ સાપ જેવી નાગણ જેવી બેઠી જ છે ડસ લગાવીને, એમ કે હું ડંખી જ લઉં. ક્યારે ડંખ મારું ને એની જ રાહ જોઈ રહી છે. એ તો આયા છે ને ત્યાં લગી મને એમ લાગે છે બધાના સંબંધ બગાડશે. હેતલનો અને આદિનો સંબંધ બગાડશે અને આપણા ઘર બેમાં હોતે તિરાડ પડાવશે. એ આ છે જેવી કપાતર. એકદમ સાચું. ને અને હું તો એમ કહું છું કે હેતલ વહુ છે ને હેતલ વહુ એને હોતે ને કહેવાય સમજ્યા કે તું હોતે ને ત્રાસ આપ તું, કારણ કે એ તો એનો ઘરવાળો છે આદિ. એ કાંઈ હેતલને કાંઈ નહીં કહીએ કે સમજ્યા? બરાબર છે, એ હેતલને કાંઈ નહીં કહી શકે. બરાબર છે, પણ હેતલ વહુ અને આદિત્ય વચ્ચે પણ છે ને છે તો કંઈક અત્યારે ઊંધું જો. એમ? હા, એ બંને વચ્ચે કંઈ બનતું નથી. એનું કારણ આ જ છે. એના કારણે એમ? કોણ હોય? અનાગણ. આપણા ઘરમાં પહેલેથી આવી જ છે એવી. એટલે એના લીધે તો ઘરનું ધનોત પનોત નીકળી ગયું છે. કોઈને શાંતિથી જીવવા દીધા છે આજ સુધી કે હવે જીવવા દેશે? હું તો કહું છું કે હેતલ વહુને છે ને ચડાવાય. હેતલ વહુમાં ખામી કહેવાય. એને તો હું આદિને ચડાવવાનો હોય. એને એમ કહેવાનું હોય કે આ પનોતી છે અને ઘરમાંથી કાઢો. એવું કહેવાય છે ને કે જે પુરુષ કોઈની વાત ન માને ને એ એની પત્નીની વાત માને. તો હેતલ વહુના હું એટલું બધું નથી એનામાં કે એના પતિને ઈ કે એમ કરે. એવું કંઈક હોવું તો જોવે ને. સાચી વાત છે, એવું કંઈક હોવું તો જોઈએ, પણ એવું કંઈ નથી ને. એવું થાય છે? કાંઈ નથી થતું અને એવું માનશે પણ નહીં. તમે છે ને ખાલી અહીંયા શેખચલ્લીની જેમ વિચાર કરો અને એના પર અમલ કરવાનું કામ છે ને અમે કરીશું. અમે હાથી હું વિચાર જ કરવો પડે ને કે મારે કાંઈ થોડું એને બાવડું પકડીને બહાર કઢાય છે. નકર તો મને કોઈક ગાંડો ગણે. મારે સારું રહેવાનું છે સમાજમાં, મારી છે ને છાપ સારી હોવી જોઈએ. ઓહો, નરેશભાઈ એટલે ભગવાનની મૂર્તિ છે, પણ આયા ભલે હું રાક્ષસની મૂર્તિ હો, એ બહાર ક્યાં કોને ખબર છે? એક સાચી વાત આજે કહી દઉં દિલ્હી, હા બોલ ને. તમે જે ભોળા લાગો છો ને એવા નથી. એ બધાને ખબર છે. તમારા ચહેરાની પાછળ જે બીજો ચહેરો છુપાયો છે ને એ આખું જગત જાણે છે. લોકો નથી બતાવતા એ વાત અલગ છે. એટલે તો આપણી હમણાં મિજત ટકી રહે સમજ્યા. નકર જો મારું હાલત હું મને કહે જેમ તેમ હંમેશા આમ જો 1 કલાકમાં મીરા છે ને અહીંથી વહેતી થઈ જાય સમજ્યા. તમારું હાલે તો ને, પણ તમારું અહીંયા નહીં હાલે, કારણ કે તમે જો હલાવા જશો અહીંયા તો તકલીફ ઊભી થાય. એના કરતાં હવે હું એને એવી હેરાન કરું ને કે અંતે તો એને આ ઘર છોડવું જ પડે. એવું લાગે ને તો હેતલ વહુનો સહારો લઈ જાય સમજ્યા, કારણ કે એ હોતે પાવરફુલ જ છે આમાં. લઈશ, હા લઈશ. હવે આ જેવી બનાવી એવી ચા પી જાઓ. મારે નથી પીવી, તું બનાય તારા હાથની ચા બનાવી ચા આવે. આ મને ખબર હોત ને કે આ મીરા બનાવે છે તો હું ક્યાંક રેકડીમાં પી આવત. બનાવશું. હેતલ, જો હું તારી સાથે વાત કરવા માંગુ છું. બોલો, શું વાત છે? તું હજી ગુસ્સામાં છે? તો મને ક્યાં ગુસ્સો આવે છે? મન કાંઈ અસર નથી થતી. તમે જે કરો એ વાંધો નહીં. તમ તાર અહીંયા આવીને બેસવાની જરૂર ય નહોતી તમારે. ગુસ્સો તો મારે કરવો જોઈએ, કારણ કે તું વિચાર કર, તે જે રીતના વાત કરી, તું જે રીતના બોલી, તારા શબ્દો બરાબર નહોતા. તને ખબર છે, મોટા ભાઈના ગયા પછી ભાભીએ બીજા લગ્ન કરવાની પણ ના પાડી અને એ આ ઘરને કેવી રીતના સંભાળે છે, સાચવે છે, મારું પણ એટલું ધ્યાન રાખે છે. હા તો પછી ના જ પાડે ને. આ તમને છે ને છોડીને જવાનું મન નહીં થતું એ બિચારા ભાભી. હેતલ, કેમ લાલ પીળા થાવ છો? સાચું જ કીધું ને મેં.
મેં ક્યાં કઈ ખોટું કીધું છે? મને એમ હતું કે તારી સાથે વાત કરીને હું તને સમજાવવાની કોશિશ કરીશ અને તને તો એક જ વસ્તુ દેખાય છે. છેલ્લા ઘણા સમયથી હું એક જ વસ્તુ જોઉં છું, એ જ તે દેખાય ને એવું તો મને. વળી શું જોયું છે કે તું આવી રીતના અમારા સંબંધને આંકી શકે? અને તું આ ઘરમાં આવી એનો સમય કેટલો થયો છે? હું આપણા જ્યારે બંનેના લગ્ન થયાનો થોડો સમય થયો છે હજી. એ જ તો તમને સમજાવું છું. એટલા માટે જ તો તને સમજાવું છું કે હવે એમ તારા જે મગજની અંદર ઘુસાડીને બેઠી છો ને એને બહાર કાઢી નાખ. નહીં નીકળે. અને જેથી તેથી તમે પકડાઈ ગયા ને રંગે હાથ, એ પણ મારા હાથે, અને મારી નજરે ચડી ગયા ને, એ દિવસે છે ને હું આ ઘર છોડીને જતી રહીશ. કેવી માણસ છે તું તો. સાચું જ કહું છું. સાચું શું કહે છો? તબલો તારો. પોતાની પત્ની જ પોતાના પતિને બીજી કોઈ સ્ત્રી સાથે જોઈ ન અરે શકે. મારી ભાભી છે, ભાભીમાં ખબર પડે? તમારા ઘરમાં કોઈ દી ભાભી તમે જોઈ છે? કોઈ છે જોઈ ભાભી છે. તમારી? પણ જે પત્ની સાથે વ્યવહાર કરે ને એવો ભાભી સાથે તો ના જ કરે. પત્ની હર એક સાથે? વસ્તુમાં તમે એમને જ કહો છો. મને કીધું કોઈ દિવસ? તને તારી સાથે વાત કરવા શું કામ આવ્યો છું? તમે ઓફિસેથી આવીને પહેલા એમને પૂછો છો કે તમે જમ્યા? તું ક્યારે વાત મારી પાસે આવીને પૂછ્યું તમે મને? વાત તમે વધારવા મારી માંગે જોડે છે? લગ્ન કર્યા કે એમની જોડે? વાત વધારવા માંગે તું? હા, વધારવા માંગુ હે? છું. બોલો. તો તે નક્કી જ કર્યું છે વાત વધારવી છે તો વાત વધારી તમારે દેશે. વધારવી છે. અરે તારા control. મગજમાં જે ગરી ગયું છે ને એને બહાર કાઢ એમ કહેવા માટે સમજાવવા આવ્યો તને. તને મારા- આવી રીતના વાત કરવાનો તો આપ્યો અહીંયા. તમે જે રીતે કહો છો ને એ રીતે તમે જ મારા મગજમાં આવી બધી વાતો નાખી અરે છે. પૂછ, મેં પૂછી લીધું તો એમાં શું થઈ ગયું? તારે પૂછવું જોઈએ ભાભીને 7 વાર. ગઈ વખતે- આપણી આશાએ અહીંયા બેઠા છે, આપણા ઘરમાં છે, એમનું કોઈ છે ને આપણા સિવાય. એટલે તમારા આપણે છે ને સિવાય. તમારા એટલે શું? તમારા સિવાય એમનું આ ઘરમાં કોઈ નથી. બરાબર છે તમારી વાત. ગયા રવિવારે પણ કીધું હતું કે ભાભીને જોડે નથી લઈ જવાના, પણ નહીં, તમને બહુ ઈચ્છા હતી નહીં તમારા ભાભીને આપણી જોડે લાવવાની? આ કેવું માણસ છે આ કેમ? ખરેખર. સખત તારો તો ત્રાસ છે. હું તને સમજાવવાની કોશિશ કરું છું, આ તો એક જ પાટા પર ચાલે છે, એમાંથી નીચે ઉતરવાની વાત નથી નથી કરતી. ઉતરવાની. તો તારે જે કરવું હોય કરજે, નો ઉતરવું હોય ને તો. અને હા તારે તો- જે સમજવું હોય સમજજે. આ તો પછી લગ્ન કરી લેવાતા ને. આવી રીતે મારી જિંદગી બરબાદ હવે નહોતી એકવાર કરવી. બોલીશ ને એમ જો બાકડે ને બાકડે તારું માથું ફોડ નાખીશ. શું કરવા? ભટકાડી ભટકાડીને મારીશ સાચું તને. કહું છું તમને. હા તું હું કે તું? તને ખબર પડે જ કઈ? આમ હાથ છે ને મારી સામું લંબા ટૂંકા ન કરતા. તું મને આંગળી ચીંધે ત્યાં કાંઈ નહીં. આ તો તમે તમારા ભાભી સામું જાવ ને આમ કરવા. મારી ભાભીને શું કામ હું કઈ કહું? ભાભીજી તો તને તકલીફ છે, ખબર મને તકલીફ છે. નથી. શું કરવા કહો? ના તો બિચારાકની જીભ નહીં ઉપડે નહીં. આટલા વાલા વાલા પ્યારા પ્યારા ભાભી જો છે તમારા, નહીં? એ વાલાય છે ને પ્યારાય છે. હા, હવે કે- જોઈ જ લીધું છે. જોઈ અને લીધું તે? આવું બધું બોલ્યા ને તમારા મોઢે, તમે જ સાબિત કરી દીધું ને કે તમે અને તમારા ભાભી વચ્ચે આડા સંબંધ છે. માપમાં રહેજો. આમ મારી ઉપર છે ને હાથ ન ઉપાડતા. તો માપની ક્યાંક લાગડી મોઢું ચૂંદી નાખીશ તારું. હવે જો આડા સંબંધની વાત કરીને મારી ભાભી છે એમાં તને સમજ પડે છે? તું મારે છે ને ખોટી જગ્યાએ તું મને ગુસ્સો અપાવી રહી છે અને આવું છે ને મારાથી જરાય સહન ન થાય ને તું બોલે છે આવું તું. અરે શરમ કર, તારા જીભમાં જીવડા પડે. તમારા જીભમાં પડે. ભાભી ઉપર આવી નજર ખરા, એટલે તમે તો હજી સમજા. હજી નજર ખરાબ કેસો હે હે આનંદ છે ને ચીપી નાખીશ તને. ચેપલી તને અહીંયા સમજાવવા આવ્યો છું, તારી યારે વાત કરવા આવ્યો છું અને તું તો હજી નેન્યન તારી કેસ જ ચોટેલી છે. તમે તો અરે સમજ્યા. જૂનું રેકોર્ડિંગ પણ સારું હોય, ટેપ રેકોર્ડિંગ આવે ને એ સારું હોય, એને જ આપણે કહીએ ને એમ વાગે. તું તો આમને ઊંધું વાગે છે. ચલો, તમારો કાઈ વાક નથી, પણ આ તમારી વિધવા ભાભીને તો સમજવું જોઈએ ને કે હું વિધવા છું. મારે વિધવા થઈને આવા ન કરાય. ઘરમાં ને ઘરમાં નજર ન નખાય. મારી જ ભૂલ થઈ. હે? મારી જ ભૂલ થઈ ગઈ. ખોટા છે ને તારી યાર લગન થઈ. હા, ખબર છે કે ભાભી હારે જ લગ્ન કરી લેવાની જરૂર હતી. હવે આ એકવાર તો- જો ભાભી યાર લગન વાળું બોલીશ ને તો આમ જો મારું બૂટ નીકળી જાય અને અન્ય નો પીછેરા પાડ દઉં ને તો તું કે હોય. આ તો જો એકવાર તમે મારી નજરે ચડી ગયા ને તો હું તમારો બધા પીછડો નો ખેરી નાખું ને તો કહેજો મને. તું ખેર નાખજે જા. હા, ખેરીશ અને જોઈ લેજો તમે. જા જા તારું કામ કર. મારું કેવું છે આ તો? આને હું સમજાવું છું અહીંયા કેવું કાઈ નથી, તું ઊંધું વિચારે છે ને આવું ન બોલતી. ઈની શબ્દ પાછા ને પાછા બોલે છે. રસોડામાં કામ થઈ ગયું છે ભાભી? હા, રસોઈ બાકી છે, થોડી વારમાં કરી નાખીશ. કઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે જ તો અહીં આવી છું. હા, બોલ. બહાર જવાના હતા ને? ક્યારે જવાના છો તમે? રસોઈ કરીને પછી જઈશ. તારે કામ હોય બોલ, વાંધો નહીં, મોડેથી જઈશ. ના ના, હવે તમને પાછું ખોટું લાગી જશે. કંઈ નથી કહેવું. હું એમ કહેતી હતી કે હા, જો પૂછાય તો નહીં તમને, પણ પૂછી લઉં છું. છેલ્લા ઘણા સમયથી તમારે અને આદિ વચ્ચે શું ચાલે છે? તેના તો શું બોલે છે? આદિત્યભાઈ મારા દેર છે, એમની સાથે મારે શું હોવાનું? તે દિવસે પણ મેં તને કીધું હતું
કે તું જેવું વિચારે છે એવું કંઈ નથી, પણ ખબર નહીં તારા મગજમાં શું ચાલે તો છે. મારા કરતાં વધારે વસ્તુઓની તો ખબર તમને હોય છે એમની. હા, તો એનું પણ એક કારણ છે ને કે હું તારી પહેલા આ ઘરમાં આવી છું અને આદિત્યભાઈના બધા કામ હું કરતી હતી, એટલે મને એમની આદતોની ખબર હોય. તો એમાં શું મોટી વાત છે? એ તો મમ્મીને પણ ખબર હશે ને પપ્પાને પણ ખબર હશે. તો એનો મતલબ એવો તો નથી કે એ લોકોના સંબંધ ખરાબ હોય. આની પહેલાં પણ આવું જ બન્યું હતું. તમે 4-5 વાર આદિનું નામ લીધું હતું, એ પણ તમારા મોઢેથી. ભૂલી ગયા કે યાદ છે તમને? તું શું બોલે છે અને કઈ વાત પર આર્ગ્યુમેન્ટ કરે છે? જો હેતલ, હું માનું છું કે કદાચ તને નહીં ગમતું હોય કે હું અને આદિત્યભાઈ બે વાતો કરીએ છીએ, હસીએ છીએ, બોલીએ છીએ. હું ડિસ્ટન્સ રાખવાની કોશિશ કરી રહી છું ને, હું નહીં બોલાવું એનું. પણ આવી રીતે તું આ સંબંધને અપવિત્ર ન કહી શકે. તો પછી બીજા લગ્ન કેમ નથી કરતા તમે? હેતલ, આપણે પછી વાત કરીશું. શું કરવા? આદિની વાત કરી એટલે? નહીં તો લગ્નની વાત કરી એટલે. હા, એટલે જ ને તમને આદિને મૂકવાનું મન નહીં થતું હોય ને? હેતલ, તું વધારે બોલી રહી છે. કેમ? મારે અત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ નથી. તું જા અહીંયાથી, આપણે પછી વાત કરીશું. વાત કરવાનો મતલબ તો ના જ હોય ને ભાભી, કારણ કે જે હકીકત છે એ તમારી સામે છે. એટલા માટે જ તો તમે વાતને ઇગ્નોર કરો છો ક્યારના, હે ને? મારી પહેલા તો તમે આદિ પાસે પહોંચી જાઓ છો. ખબર નહીં તમારે અને આદિ વચ્ચે શું છે શું નહીં. તું સમજતી કેમ નથી? એક્સેપ્ટ કરી લ્યો ને ભાભી કે ભૂલ તમારી છે. તમે આદિને વન સાઈડ લવ કરો છો. ના, વન સાઈડ નહીં, આદિ પણ તમને લવ કરે જ છે ને. હેતલ, તું શું બોલે છે? આ સાચું શરમ આવે છે તને બોલવાની? જો અત્યારે મારા રૂમમાંથી જતી રહે. આપણે નિરાતે વાત કરીશું આ વાતો. નિરાતે વાત નહીં થાય આ વાત ઉપર. આજે તો ફેસલો થઈને જ રહેશે. આમ તમે, હું આદિની પત્ની છું કે તમે છો એ જ નથી સમજાતું મને. આ જોઈને છે ને મને બળિતરા થાય છે. પત્ની છે, પત્ની કહે છે પોતાની જાતને, તો જરા વિચાર કર કે પોતાના ધણી પર તને 5 પૈસાનો વિશ્વાસ નથી. પત્ની કોને કહેવાય એ ખબર પણ છે તને? હા, તો તમે પણ પોતાની જાતને આદિની ભાભી કહો છો ને? ભાભી માં સમાન હોય છે, તમારી જેમ ન હોય નાલાયક. સાચી બીજું વાત કે છે, બરાબર જ તો કે છે. શું બરાબર કહે છે અને મમ્મીજી? તું પત્ની વિશે આમ આને સમજાવીશ કે પત્ની કેવી હોવી જોઈએ. તારા જેવી પત્ની તો ન જ હોવી જોઈએ, મમ્મીજી. જે વરને જ ભરખી ગઈ. હે, આ જીવન આવો કાળો વેશ ધરી દીધો. અને મમ્મી, મારા કરતા વધારે તો આદિનું ધ્યાન આ રાખે છે. માન્યું કે કુંવારા હતા ત્યાં સુધી સમજ્યા, ચલો ને, હવે તો હું આવી ગઈ છું ને એમની પત્ની, તો પછી તમારે મમ્મીજી, મારો કોઈ વાંક નથી. આદિત્યભાઈ મને કામ ચીંધે એમાં હું શું કરું? મેં કેટલી વાર એમને ના પાડી છે કે મને ન બોલાવો તમે. હેતલ બહુ મૂર્ખી છે ને. એને દેખાતું નહીં હોય, મમ્મીજી. એને ખબર નહીં પડતી હોય, તારા ઈરાદા નહીં સમજાતા હોય. મહેરબાની મમ્મીજી, કરો, મારો મારા એક દીકરાને ખાઈ ગઈ છો, મારા એક દીકરાને ભરખી ગઈ છો, બીજાને ન ભરખી જતી. હા, કેમ સમજાવું તમને લોકોને કે તમે વિચારો છો એવું ખરેખર કંઈ નથી. મમ્મીજી, એ મારો દેર છે, એના વિશે આવું વિચાર કરું ને હા, તો ભગવાન પછી મારું ક્યાંય સારું ન કરે. બસ સાચું. સારું તો એમેય નહીં કરે, કારણ કે જેનું જીવન જ પહેલેથી ગુંધિયાળ હોય એનું શું સારું થવાનું? હ, જિંદગીમાં તારા ભાઈ ભાભી છે ને સગા, એ તારા નથી થયા, એ તને બોલાવા રાજી નથી. એને ખબર છે કે આ છપ્પર પગીને બોલાવીશું તો અમારા ઘરનું ધનોત પનોત નહીં કરશે. એટલા માટે જ તો મારું ઘર ભંગાવવાની કોશિશ કરે છે કા, કે આ ઘરમાંથી હું નીકળી જાઉં ને એ આ ઘરમાં પરમનન્ટ રહી જાય. સાચી વાત છે, એનો એ જ ઈરાદો છે. હા, તમે લોકો સાચા છો, હું જ ખોટી છું. તમે જે કહેવું એ કહી શકો છો મને. તો સાંભળ્યા કર ને ચૂપચાપ. તારા ઈરાદા જો તને ખબર જ છે તો ચૂપચાપ સાંભળ્યા કરવાનું, સામે જવાબ જ શું કામ આપે છે? પછી એમ કહે છે કે મારે ને આદિ વચ્ચે કાંઈ નથી. અત્યારે કેવું કહી દીધું કે તમે લોકો સાચા છો એમ? ચાલ ચાલ, એનું મોઢું જોવું ને. જતી રે. હવે જો એના કેવા બાર વગાડો, હવે થોડી છોડીશ. બોલને બેન, કેમ છે? સારું છે ને? હા, ભાભી નથી દેખાતા? કામમાં છે કઈ? હા, એ માર્કેટમાં ગઈ છે. સારું. ભાઈ, હા, તને 4-5 વખત ફોન કર્યા પણ તું રિસીવ નહોતો કરતો. ભાભીને પણ 2 વાર મેસેજ કર્યા પણ એ કાંઈ જવાબ નહોતા આપતા, એટલે લાગ્યું કે એકવાર રૂબરૂ મળી લઉં. મારો ફોન ત્યારે એની પાસે હતો, એવું હતું. એટલે હા, પણ હું જોઈને બધાય મજામાં છે ને ત્યાં? તો સારું. હું તારે ચા પીવીશ તો હું બનાવી દઉં. ના ના, ઠે. ચા પીવી હોય તો હું જાતે ના બનાવી લઉં. હા હા આ હા. મારું જ ઘર છે ને. હમ. તારી સાથે એક વાત કરવી હતી. બોલને બેન, હું
વાત કરવી છે. ભાઈ ખબર નથી પડતી કે કઈ રીતે શરૂઆત કરું. અરે કઈ રીતે એટલે? પણ મને તારી જરૂર છે. તારી અને ભાભીની અત્યારે મને બહુ જ જરૂર છે. હું બોલ ને, ક્યાંય છોકરો આમ પસંદ આવી ગયો છે? જો કે તું દુઃખી છો મને ખબર છે. તારા ક્યાંક લગ્ન થઈ જાય ને તો વધારે સારું. હું વાત શું છે કે મારી દેરાણી હેતલ છે ને એ મારા પર શંકાઓ કરે છે. એને એવું લાગે છે કે મારું અને આદિત્યભાઈનું અફેર છે. જો મેં એને એને શરમાઈ નથી આવતી આવું બોલતા? એટલે જ બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ લોકો સમજવા રાજી જ નથી. એટલે મેં વિચાર્યું કે હું અહીંયા આવતી રહું. હવે અહીંયા જ રહીશ. અહીંયા પણ કેમ? બેન મને માફ કરજે. શું કામ? ભાઈ આ ઘર મારું પણ તો છે ને. તને ખબર છે ને કે મમ્મી પપ્પા હંમેશા કહેતા કે ભલે કાગળિયા પર તારું નામ નહીં હોય કદાચ કાલ સવારે, પણ આ ઘરમાં હંમેશા તારી એક જગ્યા રહેશે. તું ગમે ત્યારે આવી શકે છે. તો એ જગ્યાનું શું થયું? હા એ વાત હાશી, પણ વાર પર એકાદ બે દી તું અહીંયા રહેવા આવતી હોય તો બરોબર છે. અને બીજી વાત એ કે તને જ ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ. હે એ જો આ જ્યારથી મતલબ અમારા બનાવી ઓફ થઈ ગયા ને ત્યારથી દરરોજ તારી જ વાતો કરે. એ કે આ બિચારા આ બનાવીને ખાઈ ગઈ, કે તમારા બનાવીને ખાઈ ગઈ, એવી વાતો કરે. એટલે એ તું કદાચ અહીંયા આવે ને તો ન્યા દુઃખી નહીં થતી હોય ને એટલે તું દુઃખી અહીંયા થાય. સમજી ગઈ. ભાભીએ તારા કાન ધીમે ધીમે કરીને ભરી દીધા છે. તારા મગજમાં એવું નાખી દીધું છે કે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા કરવાની જરૂર નથી. હું તારા આશરે આવી હતી. મને એમ લાગ્યું હતું કે મારી દેરાણી, મારા સાસુ, મારા સસરા મને નથી સમજી શકતા, પણ મારો ભાઈ મારું લોહી છે એટલે એ મને જરૂરથી સમજશે. અરે સમજશે નહીં, મારો સાથ આપશે. એને એવી વાત નથી. એવી જ વાત છે. હું હંમેશા ભ્રમમાં જીવતી રહી. સંબંધ પોતાના, આપણા. પણ હવે ખબર પડી રહી છે કે ખરેખર આપણું કોઈ હોતું જ નથી. એ તો આપણે મૂર્ખા દોડતા હોઈએ છીએ બધાની પાછળ. એક વાત કહું ભાઈ, મને ભાભીનું દુઃખ નથી લાગતું. પારકી છે, પારકું લોહી છે, એટલે મારા વિશે ગમે તે બોલે, ગમે તેવી ધારણાઓ બાંધી શકે. પણ જ્યારે તું આવું બોલે ને ત્યારે મને દુઃખ લાગે છે. તારા મોઢેથી આ શબ્દો હું સાંભળી નથી શકતી. તકલીફ થાય છે મને. તારી વાત હાશી, પણ તાર ભાભી નો માને તો હા હા હું કરું? રેવા દે. મને રાખવા માટે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. નહીં. ભાભીને કઈ કહેતો પણ નહીં કે હું આવી હતી. ભૂલી ગઈ હતી કે મારો ભાઈ હવે મારો નથી રહ્યો, કોઈનો પતિ બની ગયો છે. બાકી આવતા પહેલા 100 વાર વિચાર કર. કઈ નહીં, જે થઈ ગયું છે હવે બદલવાનું નથી. ખરા અર્થમાં આજે મમ્મી પપ્પાની જરૂર હતી મારે, પણ નથી. પણ હું એ બધું સમજુ છું. અને જો મારે બનેવી જીવતા હોત ને તું અહીંયા આવત ને તો એ વાંધો ન આવત, પણ હાથે કરીને મારે તને દુઃખી કરવી ને. હું કદાચ તાર ભાભી હારે ઝઘડો કરીને તને અહીંયા કરવો છો કહેતો પણ નહીં કે હું આવી હતી. અને ભૂલે ચૂકે કે વધારે બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. ભાભી ક્યાં ગયા હતા? કેમ તમને પણ શંકા છે મારા ઉપર? તો શંકા ન કરો. મારા ભાઈના ઘરે જ ગઈ હતી. કેવી વાત કરો છો તમે? શંકા ને હું? જુઓ, તમને ખબર જ છે કે મેં ક્યારેય એવું કાંઈ નથી વિચાર્યું. તમે કેટલા સારા માણસ છો મને ખબર છે. હા, જે કંઈ પણ ઘરમાં થઈ રહ્યું છે બધું બરાબર નથી.
તમારા ભાઈના ઘરે પણ શું કામ? કોઈ ફાયદો નથી એમાં. આદિત્યભાઈ, મને હંમેશા એવું લાગતું હતું કે કોઈ મારા માટે લડે કે નહીં, પણ તમે લડશો. મને સાચી સાબિત કરવા માટે તમે ગમે તે કરશો, કરું છું ને પ્રયત્ન. પણ હું ખોટી નીકળી. અરે હેતલ સમજતી નથી, મનમાં આવે એમ બોલે જાય છે. મેં એના પર તો હાથ પણ ઉપાડી લીધો, તેમ છતાંય તે એ મોઢામાંથી એવું બોલવાનું બંધ નથી કરતી. આવા શબ્દો તો મેં ક્યારેય નહોતા સાંભળ્યા જેવા મેં એના મોઢેથી સાંભળ્યા છે. મારા ભાઈના ઘરે ગયા જ હતી. મને એમ હતું કે મારો ભાઈ મને સાચવી લે તો તમારા ઘરે પાછી ક્યારેય નહીં આવું. પણ હું અભાગણી ભૂલી ગઈ હતી કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું. ત્યાં જાઓ તો ભાઈ પારકી ગણે છે અને અહીંયા આવું તો તમારા મમ્મી પારકી ગણે છે. ગુનો શું છે મારો? મેં તમારા ભાઈનું ગળું દબાવ્યું હતું, તમારા ભાઈનો જીવ મેં લીધો છે. આજ સુધી તમને ભાઈ સિવાય ક્યારે બોલાવ્યા નથી. અરે દેર અને ભાભીનો તો કેવો સંબંધ હોય, છતાંય મેં ક્યારે એવી મસ્તી પણ નથી કરી. તમે દુઃખ લાગે છે મને કે હું જીવનમાં એક પણ સંબંધ ન બનાવી શકી માફ અને કરજો. બનેલા સંબંધોને ક્યારેય નિભાવી ન શકી. હું તમને કહું છું ને, હું બધું ઠીક કરી દઈશ. થોડો સમય આપો મને. હેતલ સમજી જશે. તમને કોઈ ખરાબ નહીં ચિતરી શકે, કારણ કે તમે એવા માણસ નથી અને હું તમને સારી રીતે સમજું છું, જાણું છું. તમે આ લોકોના શબ્દો ઉપર ન જાઓ. માનું છું કે તમે દુઃખી છો અને હવે વધારે દુઃખી થાવ છો, પણ તમને દુઃખી કરવા નથી માંગતો. ભાભી, તમારી અને મારી વાત કરીએ તો તમને ખબર છે ને, ભાઈના ગયા પછી હું પણ આટલો દુઃખી હતો. બસ તમારા રૂપમાં ભાઈને પણ જોઉં છું. તમે મારા ભાભી બનીને, મારા ભાઈ બનીને મારી મદદ કરો છો, સહારો આપો છો. હંમેશા સારી સલાહ, શિખામણ, સૂચનો બધું તમે જ તો આપ્યું છે. મને ક્યારે તમે હું એકલો હોઉં ને એવું ફીલ નથી થવા દીધું. અને તમારા ઉપર જ્યારે આવી વાત આવે ને તો મને મન થાય છે કે હેતલના ઘરમાંથી કાઢી મૂક, છૂટાછેડા લઈ લો. બિલકુલ નહીં. તો એ લોકોને એવું જ લાગશે કે આ બધું મેં કર્યું છે. હું બદનામ તો છું જ ને, કે હું તમારું ઘર ભંગાવું છું, હું તમને બંનેને અલગ કરવા માંગુ છું. ન્યાજ તો બંધાયેલો છું કે તમારું નામ આવે છે અને હું તમારું નામ નથી આવવા દેવા માંગતો. આપણે કોઈ જ વાંક નથી, તેમ છતાંય આટલું સહન કરવું પડશે. માની લો કે મને તો કોઈ કંઈ એટલું બધું નથી કહી શકતું, પણ તમારા ઉપર જે વીતી રહી છે હું કદાચ સમજી પણ ન શકું કે શું દુઃખ ચાલતું હશે તમારા અંદર. ચાલો ભાભી, હું તમને ઘરે મૂકી જાઉં. બિલકુલ નહીં. પછી બદનામી નથી જોઈ મેં આ ઘરમાં કે હજુ તમારી ગાડી પાછળ બેસીને બીજું કંઈ સાંભળવું પડે. આદિત્યભાઈ, એક વાત કહું, મારા હાથમાં હોત ને તો હું મારો જીવ ટૂંકાવી દે, પણ મારા હાથમાં નથી. જીવવું પડે છે મજબૂરીમાં. પણ એક વાતની મહેરબાની રાખજો કે કદાચ હું મરી જાઉં ને તોય તમે મારાથી દૂર રહેજો. હું હવે આવા લાંછન નહીં સાંભળી શકું. આદિને મીરા આયા શું કરે છે? અરે નક્કી હેતલ કે એ વાત સાચી છે. હો, આ બે ઘરમાં ઈલું ઈલું ન કરીએ કે ને તો આયા બહાર આવીને ઈલું ઈલું કરે છે. ઓલી મીરા તો ઠીક હવે વિધવા છે એટલે એને એનું મને હોય, પણ આદિના તો લગ્ન થઈ ગયા છે, ઘરમાં એની બાયડી એક છે, છતાંય ભાભી હારે આયા બગીચામાં ઈલું ઈલું કરવા આવ્યો. હવે એનો શું ને અસલી ચહેરો મીરાનો ખબર પડી ગઈ. ઓલી તો પરાઈ છે, સમજા, વિધવા છે માની લ્યો, અને બીજાના ઘરની દીકરી છે, પણ
આદિ તો આપણો પોતાનો દીકરો છે, છતાંય એણે એના ભાઈની પત્ની ઉપર નજર નાખી એટલે આમાં વાંક આદિત્યનો નથી, વાંક તો ઓલીનો જ છે. ઓલી દેખાય એટલી. તમે સાંભળ્યું હતું મેનકા, રંભા, ઉર્વશી? આવી જાઓ, રંભા, ઉર્વશી, મેનકા ઘરવાળો. શું બોલો તમે? શું બોલો? મારા પપ્પા તને કંઈક સવાલ કરવા માંગે એના જવાબ દઈ દે છે એટલે વાત થાય પૂરી. પૂછું સવાલ? પૂછો. હા, પણ હાથે હાથે જવાબ દેજો. ગોળ ગોળ જલેબીના ગુટડા જેવા હા. પેલી જવાબ ન દેજો. અને આધ્યાત્મિક જ્ઞાન નહીં દેતો, સમજા? આમ હોય ને જ્ઞાન આમ હોય ને વેદ આમ આવ્યા ને એવી બધી મારે ન સાંભળવી. જે હોય ને એ દૂધનું દૂધ ને પાણીનું પાણી, જે હોય એ કહેજે હાથું. પૂછો પછી કહો. કેટલી બાયડી છે? હા, કેવો સવાલ છે? ને કેમ? તમારે કેટલી છે? મારે તો એક જ છે. હું છે ને તારી જેમ નથી. મારી જેમ એટલે? એટલે એમ કે તું જે કરી રહ્યો છે ને એ અમને દેખાય છે. અમારી આંખ આગળ અમે પડદા નથી રાખ્યા કે અમને ન દેખાય. હું શું કરી રહ્યો છું અને આ કેવા સવાલો કરો તમે? અરે એતર હવે તમારી તારી અને મીરાની પોલ ખોલી નાખી કે આ બે વચ્ચે સ્નેહ સંબંધ છે, આડા સંબંધ છે, એટલે બેને અહીંયા સમય નહોતો મળતો, આયા ઘરમાં મોકો નહોતો મળતો, અને બે ગાર્ડનમાં જઈને ઈ કરો છો ને આ બધું આડા સંબંધ વાળું બધું ગાર્ડનમાં જઈને નાટક કરો કેવા છો. માણસ છો તમે? બાપ છો મારા? હા. તમે હેતલની જેમ મારા સવાલો આવા સવાલો કરો છો મને? બરાબર જ કરે. હેતલ બહુ બરાબર કરે છે. તારા બાપાએ બરાબર જ સવાલ કરે છે તને. કોઈ ખોટા સવાલ નથી કરતો. જે દેખાય છે એ સવાલ થાય છે. શું દેખાય છે? તમારા સાથે હું આટલા વર્ષોથી રહું છું, તમારો દીકરો છું, ને તમે તમારા દીકરા ઉપર આવો આરોપ કેવી રીતના નાખી શકો? આરોપ નથી નાખતા બેટા. જે દેખાય છે એ કહીએ છીએ ને તને. દેખાય એટલે લગ્ન પહેલા હું નહોતો રહેતો ભાભી સાથે, નહોતો એમની સાથે સરખી રીતના વાતચીત કરતો, મસ્તી કરતો, તો ત્યારે તમને કોઈને કઈ નહોતું દેખાતું. હવે હેતલે કીધું એટલે તમને લોકોને દેખાવા લાગ્યું. ત્યારે બધું ઘરમાં મસ્તી થતી હતી, હવે બહાર ગાર્ડનમાં થાય છે. અરે ક્યાં મસ્તી કરી મેં? અને કયા ગાર્ડન ની વાત કરો તમે? આ જે બે ઉભાસના ગાર્ડનમાં અત્યારે ક્યાંથી આલ્યો છો? તો ઊભા હતા ને, હા, એમાં તમે કઈ બીજું તો નથી જોયું ને? વાતચીત કરતો તો. ઊભા થા નહીં તો બધા આ રસ્તામાં નીકળતા હતા એટલે કે હાથ એકબીજા કે મૂક્યો નહીં, નકર હાથે મૂકવાના હતા, એટલે ખબર ન પડી જાય. એ ભગવાન, તમને લોકોને કેવી રીતના સમજાવો? હું તો હેતલને સમજાવવાની વાત કરું છું. અહીંયા તો મારા મા બાપ જ નથી સમજે એમ. હેતલને તો શું સમજાવવાનો? મા બાપ કેવી રીતે સમજે? હા, જ્યારે તું જુંદું કરી રહ્યો છે તો મા બાપ શું સમજે? જો બેટા, તારાથી કંઈક આડું અવળું થઈ ગયું હોય ને તો પહેલેથી અમને કહી દે, નહીંતર તારું ઘર ભાંગશે ને એ વાત નક્કી છે. સમજો? હું આ ઘર છોડીને જતો રહીશ. હા? કહી દઉં તમને, તમે લોકો જો હવે આવા સવાલો કરશો ને આવી રીતના હેરાન કરશો ને મને, તો હું આ ઘર છોડીને ભાગી જઈશ. અરે એના અભિનય તો જો, અભિનય કેવો કરતા આવડે. લોકોને તો એમ જ લાગે કે નહીં આ જ સાચો છે અને આપણે જ ખોટા સેવી. એના તારે તો આદિ પેલું નાટક કંપની આવતી હોય ને એમાં ભરતી થઈ જાય. હું તો કહું તને 100% એવોર્ડ મળે. લ્યો, કેવો અભિનય આવડે. તાર પપ્પા સાચું જ કહીશ. તમે લોકો બધું સાચું જ કહો છો ને? હું ખોટો છું ને? ભાભી ખોટા છે ને? પણ એમને કાને સાંભળેલું અને નજરે જોયેલું ઈ હું ખોટું હોય? ખોટું હોય. જો આપણે વિચારી લઈએ ને આપણે ધારી લઈએ ને અને એવું જ માનીએ ને તો સામેવાળો વ્યક્તિ હંમેશા ખોટો જ હોય. અત્યારે એક મિનિટ, તું ગાર્ડનમાં નતું ઉભો? મીરા અરે ગાર્ડનમાં ઉભો તો કે ઊભો તો પણ તમે વિચાર કરો કે ઘરમાં હું એમની સાથે વાત નથી કરી શકતો, કારણ કે તમે લોકો બધા એવી જ નજરે મને જોવો છો. કદાચ પ્રેમથી એમને કંઈ પૂછી લઈશ ને તો પણ તમે એમ કહેશો કે એમને પૂછ્યું. ઘરમાં વાત નથી કરી શકતો એમ નહીં, ઘરમાં છે ને તું આમ નથી કરી શકતો એટલે બેને છે ને ગાર્ડનમાં જવું પડે આમ કરવા. મને કહેતાય શરમ લાગે છે બાપ છે. તમારું ગળું દબી દઈશ ને પપ્પા. હા, હવે એના માટે તું ગળું દબી દે. હા, મા બાપના ગળા દબાય, કારણ કે પેલા તારી ભાઈને તો ખાઈ જ ગઈ તારી ભાભી, હવે તને ખાઈ જાય ને આખું ઘર ભંગાણ થાય. મને લાગે છે કે મારા હાથે 3 ખૂન થશે. એક મારી પત્નીનું, એને ઊંધી લટકારીને મારી નાખું, અને તમને તો ખાલી એક નાની અમથી ઓવડીમાં દબીને પૂરી દઈએ ને એટલે તમારો જીવ તો આમનામ થઈ જાય પૂરો, ફટાકડો ફૂટી જાય તમારો તો. અને તમને તો મારીને છે ને મારવાની જરૂર છે. આ તમારા શબ્દો ઉપરથી કહું છું. જોયું? છે ને આ બધું પેલીની ચડામણી છે. કયો બાપ હોય? પ્લાન ઘડી રહી છે પેલી, અને એને એની વાતમાં આવી ગયો છે આપણો નાલાયક કપાતર દીકરો. અરે એવું તો હું તો તારા ભાભીના પ્રેમમાં મોહી ગયો છે. તને તારા મા બાપ નથી દેખાતા, તારી બાયડી નથી દેખાતી, બસ ઈ જ દેખાય. મીરા જ દેખાય. કાળું કર્યું છે, સમજે તમે? કાળો જાદુ કર્યો છે, બીજું કાંઈ છે નહીં. સુધર, સુધર. એટલે એને દેખાય ને એની ભાભી જ હારી દેખાય, બીજું કોઈ દેખાતું નથી. સુધરી જા ને તાર ઘર પંકાઈ જશે, ઘર પંકાઈ જશે. કરી લીધી પ્રાર્થના ભાભી? હા, ભગવાનને પ્રાર્થના જ કરતી હતી. કંઈ કામ હતું? હા,
શું માગ્યું ભગવાન પાસે? શું પૂછે છે હેતલ તું આ? ભગવાન પાસે શું માંગવાનું હોય? એ જ કે આપણા ઘર પરિવારને સુખ શાંતિ આપે. ના ના, અત્યાર સુધી તમે ભગવાન પાસે જે માંગ્યું ને એ આજે પૂરું થઈ ગયું એમ સમજો ને તોય ચાલશે. એટલે એટલે એમ કે અત્યાર સુધી તમે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતા હતા ને કે હે ભગવાન આ હેતલ ઘર છોડીને જતી રહે તો સારું. હેતલ, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અત્યારે જા, આપણે પછી વાત કરીશું. કેમ? તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે હું જાઉં છું ઘર છોડીને. અને હવે તમારે જે કરવું હોય ને એ કરજો આગળ. ઘર છોડીને શું કામ હેતલ? જો ઉતાવળે આવા નિર્ણય ન લેવા જોઈએ. મારી વાત સાંભળ, તમને લોકોને નહીં ગમતું હોય ને તો હું જલ્દીથી ઘર છોડી દઈશ. તું ઉપાધિ ન કર, પણ આવી રીતે ઘર તોડવાની વાત ન કર. તમે ઘર છોડવાની વાત કરો છો? સાંભળ્યું મેં હમણાં મમ્મી પપ્પા ને આદિ જે ઝઘડો કરતા હતા ને બધું જ સાંભળ્યું. શું કરવા ગયા હતા તમે ગાર્ડનમાં? હું ક્યાંય નહોતી ગઈ. સાચું બોલો ભાભી, ખોટું બોલવાની જરાય જરૂર નથી. હવે તો તમે રંગે હાથ પકડાઈ ગયા. પપ્પાએ જોઈ લીધા છે તમને. હેતલ શું બોલે છે આ? હું આદિત્યભાઈ સાથે ક્યાંય નહોતી ગઈ. ભાઈ, તમારા મોઢે આ ભાઈ સારું નથી લાગતું. હેતલ, હું મારા ભાઈના ઘરે ગઈ હતી. વળતા આવીને આદિત્યભાઈ મને રસ્તામાં મળ્યા. હું એમની સાથે ક્યાંય નહોતી ગઈ. ખોટું હતું આ બધું. તમે ગાર્ડનમાં ગયા હતા તમારું ભાઈનું નામ દઈને, કારણ કે ઘરમાં તો આદિ સાથે તમારે કઈ વાત ના થાય. હું હોય 24 કલાક ભમરાની જેમ. એટલા માટે જ ને. કેવા નબળા વિચારો છે તારા. હેતલ, તને આવી ધારી જ નહોતી. મેં પણ તમને આવા નહોતા ધાર્યા. જો, મેં તને કીધું ને કે હું જતી રહીશ આ ઘર છોડીને. આખી જિંદગી આ ઘરમાં તમારી સાથે નહીં રહું, તમને નડવા માટે નહીં રહું, પણ મને થોડો સમય તો આપો. હું ક્યાં જાવ અત્યારે? ભાભી, જરૂર નથી તમારે આ ઘર છોડવાની. જરાય જરૂર નથી હો. હું છોડી દઉં છું ને આ ઘર તમારા માટે થઈને. મારો પતિ તમને આપી દઉં છું. હવે તો શાંતિ રાખો. હવે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા કારણે મારું ઘર ભાંગ્યું છે. અરે તમારી વચ્ચે સંબંધ જ હતો ને તો તમારે કહી દેવું હતું, પ્રેમથી ડિવોર્સ આપી દેતું. આવી રીતે બહાર હરીફરીને મજા કરવાથી કઈ મતલબ નથી. હેતલ, એક વાત કહું તને, હું નથી બોલતી ને એનો જરા એવો અર્થ નથી નીકળતો કે મને બોલતા નથી આવતું કે મારામાં સમજણ નથી. પણ મને પહેલેથી બોલવાની આદત નથી. વાતનું વતેસર કરવું મને ગમતું નથી. એટલે ચૂપચાપ તારા બધા શબ્દોને સાંભળી લઈશું. વાતનું વત્યાચાર તો થઈ ગયું છે. તમે જે ઈચ્છતા હતા એ તો થઈ ગયું છે. ઘર છોડીને હું તો જાવ જ તો છું ને. શું કામ જાય છે? તમારા લીધે. હું નથી કહેતી. તમે ક્યાંથી કહો? શું બોલ્યા તમે? મમ્મી, મારા પપ્પા મને લેવા આવે છે અત્યારે અને હું આ ઘર છોડીને હંમેશા માટે જાઉં છું. હવે ભલે તમારો દીકરો અને તમારા મોટા દીકરાની બહુ જલસા કરતા હોય. હેતલ, બસ હવે. આંગળી મારા હામું ના ચિંતા. મમ્મીજી, ખુશ થઈ ગઈ? આવી ગઈ મજા? ખબર જ હતી કે તારા લીધે ઘર ભંગાશે જ. હા? મમ્મીજી, મેં કાંઈ નથી કર્યું. ખોટા ખોટા આરોપ નાખે છે મારા પર આવીને. ખોટા આરોપ? કયા ખોટા આરોપ? બોલ ને. એ જ કે હું અને આદિત્યભાઈ ગાર્ડનમાં ગયા હતા. આ તો ગઈ જાય છે તો જ તો કે ને. અને ગઈ હતી, બહાર મળી હતી એ કે ને. અને બહાર મળે છે હવે, ઘરમાં વાત નથી થતી તો. ધણી નથી એનો મતલબ એમ નહીં કે કોકના ધણીને પણ છીનવી લેવું. સમજી? એ તલવો જોઈ લીધું તે. મમ્મીજી, મેં કાંઈ નથી અમારા કર્યું. ઘર માટે છે ને પહેલા પણ પનોતી હતી, અત્યારે પણ પનોતી છે. જીવવા દે, કોઈને જીવવા દે. લોકોના જીવ લેવા માટે ન. ખરેખર તું જીવ તો અમારા બધાના લઈને જઈશ, કારણ કે તારો હેતુ જે હતો કે આ ઘરની અંદર કોઈને શાંતિથી ન જીવવા દે. પહેલા મારો મોટો દીકરો ને હવે નાનો દીકરો. હવે એને પણ ભટકી ખા, પછી મા બાપ બચ્યા છે. બધાની જિંદગી ઉજાડવામાં તારો મોટો હાથ છે. શરમ નથી આવતી? અરે આવું કરતા પહેલા તો તારે મરી જવું જોઈતું હતું. તું લોકો માટે ખોટી સાબિત થાય છે. તને કેમ એમ નથી થતું કે કોઈ મને અપનાવવા તૈયાર નથી? આ દુનિયાની અંદર કોઈ મને પ્રેમ નથી કરતું? તું વિચાર તો કર. તને તારા પોતાનાય નફરત કરે છે. તું જીવવાને લાયક નથી, ઝેરીલી નાગણ. મીરાનો ફોન. હા બેન. શું કરે છે ભાઈ? બસ જો
ઘરે બેઠો છું. તારી સાથે થોડી વાર વાત કરવાનું મન થયું હતું. ચિંતા નહીં કરતો, હું ઘરે આવવા માટે ફોન નથી કર્યો મેં. એમ જ 5 મિનિટ વાત કરીશ મારી સાથે. બેન પણ તું આવી રીતે કેમ ફોનમાં વાત કરશો? શું થયું છે? કંઈ નથી થયું. મન થોડું ભારે ભારે લાગતું હતું. ખબર ને, આજે મમ્મી પપ્પાની બહુ જ યાદ આવતી હતી. એમની સાથે તો વાત ન કરી શકું ને, એટલે તને ફોન કર્યો છે. અરે બેન, અહીંયા આટો મારી જા તમ તારે. ત્યાં નથી આવું મારે. અરે પણ કેમ? ભાભીને ખબર પડશે ને તો તને પણ કંઈ બોલશે, અને મારા કારણે મારો ભાઈ દુઃખી થાય ને, હવે મારાથી નહીં જોવાય. જો બેન, મારી વાત સાંભળ. તાર ભાભીને છે ને હું સમજાવી દઈ. એક વાત કહું ભાઈ, હા. આજે સમજાવવાની વાત આવે ને ખોટી. અરે હું આ ખોટું? દુનિયામાં બધા જ માણસો બરાબર સમજદાર હોય છે. મહત્વ એ છે કે કોણ કોની સમજદારી ક્યાં કેવી રીતે ને કેટલી વાપરે ને, ખાલી એને એ સમજાવવું પડે છે. બાકી કોઈ ગાંડું નથી. બધાને બધી ખબર પડે છે. છોડે બધી વાત. હું શું કહું છું ખબર છે? કદાચ આ વખતે રાખડી બાંધવા પણ નહીં પહોંચી શકું. અરે આ કેવી વાત કરશો તું બેન? એટલે કદાચ હું ન આવી શકું, ઘરેથી મને આવવાની પરમિશન ન પડી, પણ એક વાત યાદ રાખજે, તારી બેન માટે તું હંમેશા એ જ ભાઈ રહીશ જે નાનપણમાં હતો. મારી વાત સાંભળ બેન. યાદ છે તને ભાઈ? રક્ષાબંધનના દિવસે હું સવારે બધાથી વહેલી ઉઠતી હતી. તને રાખડી બાંધીને તું મને જે 10 રૂપિયા આપતો ને, એ લઈને હું બધાને બતાવવા જતી કે મારો ભાઈ મને 10 રૂપિયા આપ્યા છે. એ 10 રૂપિયાની કિંમત આજ સુધી કોઈ ચૂકવી ન શક્યું. બેન, બહુ મોંઘા હતા એ રૂપિયા. બેન મારી વાત સાંભળ. તાર ભાભી યારે કદાચ ઝઘડો કરવાનો થઈ જાય ને તોય વાંધો નહીં. તું અત્યારે મને વધારે દુઃખી લાગશો, એટલે તું છે ને આવી, હું તાર ભાભીને તમ તારે સમજો 15 દિવસ છે ને એના પિયર મોકલી દો બસ. 15 દિવસ રહેવા દે ભાઈ. મારે કોઈના ઘર નથી ભાગ. અરે એટલા પાપ કર્યા છે ને મેં, કે હવે જો એક પાપનો બોજ મારા પર વધી ગયો ને તો હું જીવી નહીં શકું. મારું ઘર ભાંગ્યું, મમ્મી પપ્પાને હું ખાઈ ગઈ, મારા દેરનું ઘર હું જ ભાંગું છું. હવે તારું ઘર ભાંગવાનો ઇલ્ઝામ મારે નથી લેવો. બેન પણ એવું કાંઈ જો ન હોય. તું ચિંતા ન કર. તને એમ લાગતું હશે ને કે હું બહુ દુઃખી છું એટલે ફોન કર્યો છે. એવું નથી. મન થયું હતું ખરેખર વાત કરવાનું, એટલે વિચાર્યું કે એક ફોન કરી લઉં. હું ખુશ છું, મને કોઈ વાંધો નથી. મારી વાત તો સાંભળ. તું આજ આ કેવી રીતના વાત કરશો? હું ને આવું? કદાચ આવવું પડે તો આવશે, પણ અત્યારે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. બેન મારી વાત સાંભળ. મને કેમ લાગે છે કે ન બનવાનું એવું થાય છે. હે તો તું છે ને, તું જરી કઈ મૂંઝાતી નહીં. હું કહું, હું છે ને, હું તાર ભાભીને આમ અત્યારે જ કહું છું, અને તમ તારે તને મારા સમજે. જો ભાભી સાથે કોઈ પણ વાત કરે ને તો તને મારા સમજે. મારે કોઈને કંઈ કહેવું નથી ભાઈ. હું તો બસ એકવાર વાત કરવા માંગતી હતી ને મેં કરી લીધી. હવે તારે કામ હોય તો તું જઈ શકે છે, હું રોકતી નથી તને. બિઝી હોય તો જા, વાંધો નહીં. ના ના, મારે કાંઈ કામ નથી, પણ હું એમ કહું છું કે મારે તને મળવું છે બસ. બેન મારી વાત સાંભળ. કદાચ હવે શક્ય નહીં બની શકે. શક્ય નહીં બની શકે એટલે? બેન હાલો હાલો. હજુ આવ્યો નથી. આ નક્કી હો, આ ઘર ભાંગીને જ રહેવાની છે. એને જરીકે મનમાં છે
કે હોય. ઓલી હેતલ વહી જાહે અને એ ઘર ભાંગી જાહે તો બીજી કોણ આપશે અને એને હવે ઈ ઓલી હેતલ હું કાંઈ હખણી બેસે અને પિયરમાં બધી વાત કરશે કે મારા વરને અને મારા જેઠાણીને આડા સંબંધ છે, આખા ગામમાં વાવલવાની છે ઈ. પણ કે આને જે જોયું હોય એ કી. આવી ગયા હેતલ માનતી જ નથી. આ ઘર છોડીને જવાની વાત કરે છે. આ તે નો જ માને ને પણ પણ એ ક્યાંથી માને? જો ને કર્યું છે જેવું તે. મેં કર્યું છે કે એણે ઊભું કર્યું અને તમે લોકો એને સાથ આપ્યો? તું શું બોલે છે આદિત્ય? તને ખબર છે? તને ભાન છે કઈ? તો કદાચ ગમે તે બોલીશ ને તો પણ તમે સાચા રહેશો, એટલે મારો બોલવાનો કોઈ મતલબ જ નથી. તમને જેમ ઠીક લાગે એમ કરો. મેં મારી રીતે કોશિશ કરી હતી હેતલને મનાવવાની. પણ તારે તો આમ તો એટલું જ જોતું છે ને, કારણ કે હેતલ વહી જાય એટલે તારે તો એ ખુલ્લો પોટ મળી જાય, પછી તને કોઈ રોકવાવાળું નહીં હોય, કોઈ ટૂંકોવાળું નહીં હોય. અને અમે તો ગડિયા બુડિયા છે, કાલ સવારે અમે વૈયા જાવ, પછી તારે તો એ તું ને તાર ભાભી બે લીલા લહેર કરજો પછી. વિચારો પણ સારા જ તમારા ગડિયા ગુડિયાના, નહીં? આ ઉંમરે આવા વિચારો ન આવતા. અરે પણ જે છે એ કીધું ને, એમાં ક્યાં મેં ખોટું કીધું છે? તો તારે એવું કરાય નહીં ને, પણ તો એ વિચાર ન આવે છે. એનો દીકરો આવા કાળા કામ કરે ને એના ગઢિયાના આવા જ વિચાર આવે. હેતલ ગયા પછી તમારે માર ખાવો જ કે પહેલા? બાપને કહેશો માર ખાવાની? આદિત્ય હજુ તારા પેટનું પાણી ન થતું? તારી બાયડી ઘર છોડીને જાય છે, તારું ઘર તૂટી તો રહ્યું ભલે છે. જાતી એ ખોટી છે અને કદાચ મારી સાથે છૂટાછેડા લઈ લે છે ને તો પણ મને ફરક નથી પડતો, કારણ કે હું ખોટો નથી. અને મને ખોટો પાડવામાં આવે છે ને એટલા માટે તમારી સામે પણ બોલું છું. હા હા, અમે બધા જ ખોટા છીએ. એક તારી ભાભી સાચી છે નહીં? એ સાચા જ છે અને એટલા માટે જ એના પક્ષમાં ઊભો છું. સમજ્યા તમે? એને છે ને બેટા, સાચું એનું આપેલું તું કઈ ખાઈ ગયો છો એ મને કે ને? એને તે અરે. કઈ ખવડાવ્યું છે? એના હાથનું ન ખાતો તું એના પક્ષમાં બોલતો તો અરે. તને તારા મા બાપ ખોટા લાગે છે. મારે જે એને- કહેવાનું હતું એ કહી દીધું. એને છે ને એની સિવાય કઈ દેખાતું નથી, સમજ્યા? એની બાયડી ખોટી, એનો બાપ ખોટો. મારી બેન ક્યાં છે? એ મરી રૂમમાં. ગાર્ડન બાર્ડનમાં ક્યાંક હશે, રૂમમાં તો શું હોય? ના ના આવે, ક્યારની રૂમમાં છે. રૂમમાં જ ભરાયેલી છે. મારી વાત સાંભળો. અશોકભાઈ શું વાત છે બોલો ને. અરે, એણે મને ફોન કર્યો ઈ કે આજ મને આમ અલગ પ્રકારની જ બધી વાત કરતી હતી. ઈ કહે કે ઓ ભાઈ, મારી વાત સાંભળ. તારી બેનને કાંઈ થાય એમ નથી. તારી બેન છે ને અમારા બધાનો જીવ લઈને જાહે. અને સાંભળી લે, તારી બેન છે ને એ મારા દીકરાનું ઘર ભાંગવા ઊભી થઈ છે. જો તમે છે ને આવી શંકા કરો માં, મને મારી બેને બધી વાત કરી. જે વાત હોય તમે કહી શકો. શું કીધું એમને કહો ને. ઈ એમ મરવાની વાત કરતી હતી કે હવે મેં છેલ્લી વાર મને અરે ભાઈ, તું ક્યાંય એની વાત હાસી માનશો? એ બીજાને મારે એમ છે. જરીક જુઓ ને. હા, જોયું? હવે આ એનો ભાઈ આવ્યો. હવે નવા નાટક થાય. ઈસને આ બધા એની ભાઈ બહેન, પછી આપણો આદિ ભાઈ બહેન મળેલા છે અને હવે આદિને ફસાવશે. હા. એવું જ કરવાના છે આ. હે? અને હું છું બાકી એકા હું મારે. ભાભી જે વિચાર્યું નહોતું એ જ થયું. ક્યારે કલ્પના નહોતી કરી કે ભાભી આવું પગલું ભરશે. પણ આ બધું આ લોકો બધાને હિસાબે જ થયું છે. ખબર નહીં કેમ બિચારા કહેતા રહ્યા કે તમે મને આવી રીતના ના બોલો, આવું ના કહો. કોઈ સમજ્યું નહીં. મીરા, તમે જ મારી બેનનો જીવ લીધો છે ને? તમે હે? તમે જ મારી બેનનો જીવ લીધો છે. એટલે મીરાએ આત્મહત્યા કરી? હા, હવે જોવાની જરૂર નથી તમારે. દવા પીધી. શું બગાડ્યું તું? હે? મારી બેને તમારું શું બગાડ્યું? મારા જીજાજીએ જીવ ખોયો એ? હે? એ જ ને. અને તમે એ જ કહેવો ને. પણ આ બાપ આદિભાઈ ભૂલ મારી છે, મારી હોતી છે. આવી હતી મારી પાસે, મને કે ભાઈ કે થોડાક દી હું રોકાવું. તમે મદદ ન કરી ને.
અને હવે રોવો છો? અરે શરમ આવી જોઈએ તમને. પોતાની જાતને ભાઈ કહો છો? અમારો પવિત્ર સંબંધ હતો, દેર અને ભાભીનો. આ લોકોએ તો એ સંબંધને ક્યાંનો ક્યાં પહોંચાડી દીધો. એટલે તમે રહેવા દો, હવે ના બોલો. જે બોલવાનું હતું, જે કહેવાનું હતું, બધું જ કહી દીધું. ને ભાભી, તમે આમદમ શું કામ જતા રહ્યા? તમને આવડ્યું નહીં? એક ચિઠ્ઠી લખતું જવું હતું ને એમાં લખવું હતું કે મારા સસરા, મારી સાસુ ને મારી દેરાણી, આ લોકો મને ચરિત્રહીન કહેતા હતા અને એટલા માટે હું આ દવા પીઉં છું, જેથી કરીને તમારા ગયા પછી પણ આ લોકોને સજા તો મળે. આ લોકો અહીંયા શાંતિથી જીવી શું કામ શકે? જેલમાં જાય, ત્યાં જઈને પછી અફસોસ થાય કે અમે એક સારી વ્યક્તિને ખોટી ચિતરી નાખી, એને એક ખોટી ત્રાસ, હેરાન, કંઈ પણ બાકી જ ન રાખ્યું તમે લોકોએ તો. જો આદિ, અમને ભૂલ થઈ ગઈ છે અમારી, જોકે ભૂલ આવી ભૂલ હે? જ્યારે હગાઈ કરી ત્યારે તમે શું બોલ્યા હતા? તમે તમારી બેનની જરી કઈ ચિંતા નહીં કરતા. તમારી બેન છે ને એ હાથથી મારી દીકરી છે. એવી રીતે જ રાખી હતી, એવી રીતે જ રાખી હતી. રહેવા દો ને. તમારે જે જોતું હતું એ મળી ગયું. આ ઘરમાંથી એમને કાઢવા હતા ને, આ ઘરમાંથી ને આખી દુનિયામાંથી જતા રહ્યા. શાંતિ. તું હવે અહીંયા નહીં ઊભી રહેતી. નીકળ જા. તું જાતી હતી ને, તારા પિયર ભેગી થા. તારું મોઢું મારે નથી જોવું. હું પોલીસ સ્ટેશને જઈશ ને ફરિયાદ કરીશ તમારા બધા વિરુદ્ધ. આને કયો જતી રહી? જા. અને તમને પણ છોડીશ નહીં. તમે જે શબ્દો કીધા હતા ને મને યાદ છે બધા બરાબર. બાપ તરીકે તમે જે રીતના મારી હારે વાત કરતા હતા. આદિ, અમે તારા મા બાપ છીએ. જરીક તો તું જરીક અમારી ઇજ્જત કર. ઇજ્જત? તારા મા બાપને જેલમાં નાખીશ. મા બાપની ઇજ્જત કરું? એ મા બાપની જેણે એના દીકરાનું ન વિચાર્યું, આ વિધવા વહુનું ન વિચાર્યું, એના ઉપર તમે આરોપ નાખી શક્યો. અરે બહારના લોકો કહે તો તમારે મોઢા બંધ કરવાના હોય ને તમે તો પોતે જ તે. છોડીશ નહીં હું તમને.